સો સ્ટુડન્ટ્સ ફાઇનલી ગ્રાફિક ડિઝાઇન નો કોર્સ પતી ગયો રાઈટ. શું શીખ્યા તમે અહીંયા? બહુ બધું શીખીએ કે અહીંયા ગ્રાફિકમાં તો અહીંયા બધું આવ્યા પછી ખબર પડી કે આવું બધું આવે એમ. પણ મને જ્યારે પણ એડવર્ટાઇઝમેન્ટ આવે ને એટલે ફર્સ્ટ થિંકિંગ શું છે કે તમે એક ફાઇલ છે તે ફ્રીમાં શીખવાડે છે એટલે પહેલા થિંકિંગ શું આવે ફ્રીમાં શીખવાડતા કેવું છે હવે આવ્યા તો કેવું શીખવાડ ફ્રી તો ફ્રી જેવું શીખવા મળતું હશે રાઈટ. કોઈ એવો ચેલેન્જીસ ખરા કે જે તમને ફેસ થયા હોય ઓવરઓલ કોર્સમાં? ફોટોશોપ ઘણું હાર્ડ હતું. ડરેલું નહીં હતું કે આવું હશે યાર. તો સૌથી સારું મેન્ટર ડિઝાઇનિંગમાં કોણ હતું? ધ્રુવ સર હતા. ઓલરાઈટ. ગ્રુપ પ્રોજેક્ટ કરાવવો કેટલું જરૂરી છે આ કોર્સ? ગ્રુપમાં કરશો તો ખબર પડશે કે બધાનું ઇમ્પોર્ટન્સ શું છે ગ્રુપ પ્રોજેક્ટમાં. અમારો મેઇન મોટો એ હતો કે તમને ઓનલી સ્ટડી ઉપરથી નોલેજ નહીં મળે ડિઝાઇનિંગ કે કોઈ પણ પર્ટિક્યુલર કોર્સિસનું. બસ 3 મહિનાનો કોર્સ હતો પણ ઈચ્છા છે કે 6 મહિના બટ લાઈફમાં થોડા હાર્ડ ડિસિઝન લેવા પડે બીકોઝ તમે જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાંથી નીકળશો નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડશે ત્યાં આગળ હજુ કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે રાઈટ. તો પણ લાઈફમાં કોઈ પણ દિવસ કોઈ પણ હેલ્પની જરૂર હોય કોઈ એડવાઇસની જરૂર હોય તમે ગમે ત્યારે કોલ કરી શકો. ઓકે થેન્ક યુ. હેલો ગાઈઝ, વેલકમ ટુ એક પહેલ ફાઉન્ડેશન. આજે અમારો પહેલો પોડકાસ્ટ છે આપણા ગ્રાફિક ડિઝાઇનિંગના સ્ટુડન્ટ સાથે. આજે આપણે એ જાણીશું કે એ લોકોનો આખો કોર્સ કઈ રીતેનો રહ્યો છે. સો સ્ટુડન્ટ્સ ફાઇનલી ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ પતી ગયો રાઈટ. હા સો મજા આવી? શું શીખ્યા તમે અહીંયા? બહુ જ મજા આવી. ઘણું બધું શીખવા મળ્યું. ગ્રાફિક ડિઝાઇન છે, UI UX પહેલાં એટલું બધું નોલેજ નહીં હતું પણ સરે ખૂબ સારું શીખવાડ્યું. ઓકે વ્રત સર, તમારો એક્સપિરિયન્સ કેવો હતો એક પહેલ ફાઉન્ડેશન સાથે? બહુ સારો. મેં જ્યારે અહીં આવ્યો ન હતો તે પહેલાં મને બધું ખબર નહીં હતી કે UI UX માં શું આવે. અહીંયા આવ્યો પછી ફિગ્મા, ફોટોશોપ, કેનવા એમાં ઘણું બધું શીખવાનું મળ્યું. ઓકે તમારું ફેવરિટ આમાંથી જોવા જઈએ આપણે તો કયું તમારું વધારે ફેવરિટ છે ત્રણમાંથી? ત્રણમાંથી ફિગ્મા. ફિગ્મા વધારે ગમે છે તમને? ઓકે UI UX ઉપર વધારે કરવાનું ગમે છે વર્ક કે પછી ગ્રાફિક ડિઝાઇનિંગમાં? UI UX માં. ઓકે જયભાઈ, તમારું શું કહેવું છે આ કોર્સ વિશે? મને આ કોર્સમાં બહુ મજા આવી. ઘણા નવા ફ્રેન્ડ મળ્યા, ઘણું નવું શીખવા મળ્યું ને સર સાથે પણ ખૂબ સારો અનુભવ રહ્યો. ઓકે ઓવરઓલ ઇન શોર્ટ તમારો એક્સપિરિયન્સ સારો છે. હા. કોઈ એવો ચેલેન્જીસ ખરા કે જે તમને ફેસ થયા હોય ઓવરઓલ કોર્સમાં કે લાઈક ઓવર ધ પીરિયડ તમને એવું થયું હોય કે આ વસ્તુ મારા માટે ઘણી હાર્ડ હતી બટ હવે તમે એ વસ્તુને પાછળ ફરીને જોવો છો તો તમને લાગે છે કે હવે અમારા માટે ઘણું ઇઝી છે? ફોટોશોપ ઘણું હાર્ડ હતું કારણ કે એમાં ઘણા બધા ટૂલ હતા. પહેલી વાત તો ટૂલ જોઈને માણસ ગભરાઈ જાય કે ભાઈ આટલા બધા ટૂલ છે કે એ રીતે બનાવશું શું કરશું. પણ સરે એટલે ઇઝી રીતે સમજાવ્યું ને ઇઝી રીતે બધું શીખવ્યું જેથી અમને એ ખૂબ જ સરળતા રહી. બરાબર છે. દેવભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો હતો? સારો હતો એમ. ડરેલું નહીં હતું કે આવું હશે યાર. અચ્છા, પણ સારું રહ્યું. સારું રહ્યું. ઓકે તો આગળ જઈને હવે શું પ્લાન છે તમારો કે શું કરશો હવે કોર્સ પતવા પછી? જોબ કરવાનો વિચાર? ઓકે ઓલરાઈટ. તો વરજભાઈ, તમારું આ કોર્સ છે કશું કેવું છે ખરું કે જે વસ્તુ તમારા માટે સૌથી બેટર હતી આ કોર્સની અંદર? બેટરમાં સર સાથેનો એક્સપિરિયન્સ સારો રહ્યો. ઓકે પછી આ જેમાં સમજવી પડતી હતી તેમાં જયભાઈને વધારે સમજ પડતી હતી તો જયભાઈ પર થોડીક હેલ્પ લેતા હતા. અચ્છા, એટલે તમારું અંદર શીખવાનું મળ્યું, ફ્રેન્ડથી બી શીખવાનું મળ્યું. અંદર ઘણું એકબીજા પાસેથી શીખવા મળ્યું. ઓકે એટલે ઇન શોર્ટ સર હોય કે નહીં હોય તમે અંદરથી હવે શીખી શકો એટલા કેપેબલ છો. ઓકે મેન્ટર્સ વિશે શું કેવું છે તમારે? મેન્ટર્સ વિશે બધું સારું છે. બધું સારું છે. ઓકે જયભાઈ, મેન્ટર્સ વિશે શું કેવું છે તમારે? પહેલા તો જ્યારે પહેલો દિવસ હતો ત્યારે એમ થોડું ડર લાગે કે શું છે, નવા સર છે, સ્ટ્રીક હશે, કડક હશે, પણ નહીં એટલા ફ્રેન્ડલી હતા, એટલું એમ સિમ્પલ રીતે શીખવતા હતા કે બધું સમજમાં આવી જતું હતું. ને ક્યારે પણ તમે ગમે એટલી વાર પૂછો તો ક્યારે પણ એમ નહીં કે નહીં ભાઈ તું 10 વાર પૂછો તો 10 વાર પણ પાસે બેસીને શીખવાડે. એવું સારી વસ્તુ. બરાબર છે. તમારે દેવભાઈ શું કેવું છે? સ્ટાર્ટિંગમાં તો સર એ લોકો સ્ટ્રીક હતા એવું લાગ્યું પણ એવું નહીં હતું. અચ્છા, એટલે તમને એવું લાગતું હતું કે ધ્રુવ સર સ્ટ્રીક છે? હા, ઓકે ઘણા બધા સ્ટ્રીક હતા એવું લાગ્યું. બરાબર છે. પછી ફ્રેન્ડલી થઈ ગયા. અચ્છા, ફ્રેન્ડલી થઈ ગયા. સો તમને ઇન શોર્ટ શીખવામાં એટલો ડર નથી હવે એમની પાસે? ઓકે બરાબર છે. કોર્સમાં તમે ગ્રાફિક ડિઝાઇનિંગ સિવાય ઘણી બધી વસ્તુઓ કરતા આવ્યા છો રાઈટ? તો એ જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપણે કરી છે એના વિશે તમારે કંઈ કેવું છે? એક્સ્ટ્રા એક્ટિવિટીમાં એ કરવાનો મને મેઇન ફાયદો હતો કે જેનાથી અમારી બોન્ડિંગ અંદર સારી.
ધારો કે અમારો જ્યારે વચ્ચે કંઈક એનિવર્સરી હતી એક પહેલી, ત્યારે આપણે નાટક ને એવું બધું ગોઠવ્યું હતું, એનાથી અમને એકબીજાને જાણવાનો મોકો મળ્યો. જે બોન્ડિંગ જે એ ટાઈમમાં એક્ટિવિટીમાં બની છે, આઈ થિંક એ કશે બીજી બની શકે એવું. બરાબર છે. ઓકે, પ્રેઝન્ટેશન વિશે તમારું કંઈ કેવું છે ખરું? પ્રેઝન્ટેશન પણ સારું રહ્યું એક્સપિરિયન્સ. કોઈ ક્વેશ્ચન પૂછે કેવી રીતે જવાબ આપવા, એ લોકોને સમજાવવું કેવી રીતે, પ્રેઝન્ટેશનથી અમને એનાથી પણ ઘણું બધું શીખવાનું. બરાબર છે. પ્રેઝન્ટેશન તમે પહેલા કશે આપ્યું છે ખરું અહીંયા આવવા પહેલા? નો નથી આપ્યું? કોલેજમાં એકવાર આપ્યું હતું. અચ્છા. પણ પ્રેઝન્ટેશનના મેઇન બેનિફિટ કે જે અંદરનો જે અમારો ડર હતો, જે પબ્લિક સ્પીકિંગ, જો લોકો ડરે છે, તો મને પણ થોડો હતો. જે ડર દૂર થયો, કોન્ફિડન્સ આવ્યો, સમજાવવા કઈ રીતે, જ્યારે આપણે રિયલ લાઈફમાં આપણે કોઈને કંઈ સમજાવવું હોય તો કઈ રીતે આપણે એને સમજાવી શકીએ, કેવા ક્વેશ્ચન આવે, ક્વેશ્ચનનો આન્સર, એ બધું આપણને મને શીખવા મળ્યું. બરાબર. તમે મનોજભાઈ, તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો પ્રેઝન્ટેશનનો? કોલેજમાં આપ્યું હતું, પણ કોલેજમાં ક્વેશ્ચન એવું ઓછું પૂછાય. અચ્છા. તો અહીંયા ક્વેશ્ચન્સ કર્યા તો સમજ પડી ગઈ, ક્વેશ્ચન કરે તો સામેવાળાને કેવી રીતે સમજાવી શકાય. આગળ તમારે હવે લાઈફમાં કોઈ દિવસ પ્રેઝન્ટેશન આપવાનું હોય, ભલે કોર્પોરેટ લાઈનમાં હોય કે એજ્યુકેશન વર્કમાં હોય, તો હવે તમે ઇઝીલી પ્રેઝન્ટેશન આપી શકો ખરા? હવે ઇઝીલી અપાઈ જશે. હવે દેવભાઈ, તમારું? મેં તો પહેલા નહીં આપેલું એટલે ઓકે. મને નહીં ખબર. પણ અહીંયા એક્સપિરિયન્સ થઈ ગયો કે પ્રેઝન્ટેશન કેવી રીતે. ઓકે, એટલે પહેલા લાઈફમાં તમે કોઈ દિવસ પ્રેઝન્ટેશન નહીં આપ્યું હતું. ઓકે, અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ આપ્યું, તો કેવો હતો એક્સપિરિયન્સ તમારો? સારો હતો. સારો હતો. ઓકે, કોન્ફિડન્સ જેવું કંઈ ફીલ થયું કે હા હવે હું કોન્ફિડન્ટલી 4 જણા 10 જણા સામે બોલી શકું છું? હા, હવે બોલાશે. ઓકે, સો ઇન શોર્ટ તમને પબ્લિક સ્પીકિંગનો પણ એક એક્સપિરિયન્સ અહીંયાથી મળ્યો છે. મળી. ઓકે, આના સિવાય એડિશનલી તમારે કંઈ કેવું છે આપણા કોર્સ વિશે અથવા તો એક પહેલ ફાઉન્ડેશન વિશે કે જે તમને સારું લાગ્યું હોય અથવા તમારા એક્સપિરિયન્સમાં તમે એને જોડવા માંગતા હો? વ્રજભાઈ? એક્સપિરિયન્સમાં તો બધું જ સારું છે, અને સર બી એવું નથી કે સ્ટ્રિક્ટ છે. સર સાથે બી આપણે ફ્રેન્ડ હોય એ રીતે રહી શકીએ, એટલે અહીંયા ફ્રેન્ડલી જ રહેતા છે, કોઈ સ્ટ્રિક્ટ નથી એમ. એટલે એ ઘણું સારું છે. સ્કૂલ જેવું કંઈ ફીલ નહીં થાય કે આપણે કંઈ બાકી રહેશે તો સર ખીજવાશે આ માટે. ઓકે, એટલે ઇન શોર્ટ તમે કોર્સની અંદર પણ એટલા અંદર સુધી ડીપમાં ગયા છો, સ્ટીલ તમને કોઈ દિવસ એવું ફીલ નથી થયું કે તમે સ્કૂલમાં ભણીને વર્ક કરો છો કે અંદર? ઓકે, જયભાઈ, તમારે? મને એક વસ્તુ સારી લાગી, જે લાસ્ટમાં એક્ઝામ લેવાની હતી, કે જે ડિઝાઇનર છે, ડેવલપર છે, એન્ડ માર્કેટર છે, બધા ભેગા મળીને એક આખો પ્રોજેક્ટ બનાવ્યો. કેવી રીતે અંદરથી એકબીજા સાથે કોમ્બિનેશન કરીને કામ કરવું, એ મને શીખવા મળ્યું, જે રિયલ કંપનીમાં પણ યુઝ થાય છે. બરાબર. કારણ કે આવું કશે કોઈ શીખવાડતું નથી કે રિયલ કંપનીમાં કઈ રીતે કામ થાય છે ને બધું, તે મને સારું લાગ્યું. ઓકે, સો ઇન શોર્ટ તમારું કેવું એમ છે કે કોર્સ તો છે જ, સાથે સાથે જે તમને પ્રેક્ટિકલ લાઈવ ટાસ્ક આપવામાં આવ્યો હતો એનાથી તમારામાં ઘણું નરિશમેન્ટ થયું છે. યસ. ઓલરાઈટ. દેવભાઈ, તમારો કોઈ એક્સપિરિયન્સ તમારે શેર કરવો હોય તો? સર, એના એટમોસ્ફિયર સારું છે. ઓકે, એટમોસ્ફિયર સારું છે, એટલે ઇન શોર્ટ તમારું માઇન્ડ પોઝિટિવ વેમાં વધારે રહે, એમ તમને ભણવાનું શીખવાનું તરફ તમારું ધ્યાન દોરાયું. સરળતાથી શીખી શકીએ. ઓકે. એટમોસ્ફિયરમાં એવું નથી લાગતું કે અમે કોઈ ક્લાસીસ કરવા આવીએ છીએ. ઓકે. એમ પોતાના ઘર જેવું લાગે કે નહીં, આ અમારું ઘર જ છે. ઓકે, એકચ્યુઅલી તમારો કોર્સ પણ જોવા જઈએ તો ક્રિએટિવ લાઈનનો છે, સો તમારા માટે એ એમ્બિયન્સ પણ અમારી સાઈડથી પ્રોવાઈડ કરવું ઘણું જરૂરી છે. બિકોઝ એ જે તમે કહો છો એ સ્ટ્રિક્ટનેસ છે કે કોઈ પણ ઓર્થોડોક્સ વસ્તુ છે કે એક લેવલ સુધી આપણે એ દરેક વસ્તુના નિયમ એન્ડ રૂલ્સ પાલન કરવું જરૂરી છે. બટ કેવું છે કે તમને એક લેવલ સુધી અમારે ઇન્ડિપેન્ડન્સી ઓકે આપવી જ પડે, બિકોઝ જ્યાં સુધી તમારું મન ખુલે નહીં અને તમે ફ્રીલી વિચારી નહીં શકો ત્યાં સુધી તમને એ વસ્તુ સુધી પહોંચવામાં ઘણું હાર્ડ પડે, રાઈટ? આના સિવાય તમારે કશું કેવું છે એડિશનલી? બસ 3 મહિનાનો કોર્સ હતો, પણ ઈચ્છા છે કે 6 મહિના વધારે. ઓકે, સો તમને 3 મહિના હજુ પણ એમ લાગે છે કે 3 મહિના ઇનફ નથી, અમારે 6 મહિનાનો કોર્સ કરવો છે? એટલું બોન્ડિંગ એવી છે, લગાવ એ રીતે છે કે છોડવાની ઈચ્છા નથી થતી. અચ્છા, એટલે ઇન શોર્ટ તમારો કોર્સ તો 3 મહિનામાં પતી શકે એમ છે, બસ તમને એક પહેલ છોડવાની ઈચ્છા નથી. અચ્છા, ઓકે, કોઈ સ્પેસિફિક રીઝન તમારે એક પહેલ નથી છોડવું? બસ મેન્ટોર સાથે, તમારી બધા સાથે ને ફ્રેન્ડ બધા બન્યા, એમની સાથે એટલો લગાવ છે કે એમ થાય કે નહીં આના પછી એમ લાગે, કારણ કે 3 મહિના તમે કોઈ સાથે રહો પછી અચાનક તમારે જવાનું થાય તો એક અંદરથી એવું થાય. રાઈટ. ઇન શોર્ટ તમને અહીંયાથી એટલું મોટિવેશન અને પુશ મળ્યું છે કે તમને આ વસ્તુ હવે છોડવી નથી, તમારે એ મોટિવેશનથી હજુ આગળ વધવું છે, રાઈટ?
ઓકે બટ લાઈફમાં થોડા હાર્ડ ડિસિઝન્સ લેવા પડે બીકોઝ તમે જ્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાંથી નીકળશો નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડશે કે આગળ હજુ કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે રાઈટ ઓકે સો ઇટ્સ બીન ગ્રેટ ટુ ટોક ટુ યુ ગાઈઝ ઓકે આગળ પણ તમે કરિયરમાં હજુ ને હજુ વધારે સફળતા મેળવો એવી ઈચ્છા રાખું છું તો પણ લાઈફમાં કોઈ પણ દિવસ કોઈ પણ હેલ્પની જરૂર હોય કોઈ એડવાઇસની જરૂર હોય તમે ગમે ત્યારે કોલ કરી શકો ઓકે થેન્ક યુ